નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. જામનગરમાં પોલીસ ભરતી બોર્ડની શારીરિક પરીક્ષામાં 2 ઉમેદવારોએ અનિયમિતતાઓ કરી છે. 23 તારીખે જામનગર પોલીસ મુખ્યાલય ખાતે યોજાયેલી દોડમાં 2 ઉમેદવારોએ અનિયમિતતાઓ દર્શાવી, જેમાંથી એક ઉમેદવારે પોતાની બંને રનિંગ ચિપ્સ બીજા ઉમેદવારને આપી દીધી. આ મામલે પોલીસ અધિકારીએ બંને વ્યક્તિઓ સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહીસાગર લુણાવાડામાં તસ્કરોએ એક પરિવારને બંધક બનાવીને લૂંટ કરી. 4 તસ્કરોએ પરિવારને બંધક બનાવીને લાખો રૂપિયા લૂંટી લીધા. તસ્કરોએ પરિવારને ત્યારે બંધક બનાવ્યો જ્યારે તેઓ સવારે ઉઠ્યા. ફરિયાદમાં નોંધાયું છે કે તસ્કરોએ ઘરના માલિકને ઉલટો લટકાવીને માર માર્યો. તસ્કરો ઘરેથી 2 લાખ રૂપિયા રોકડ અને 4 લાખ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ભાવનગરમાં અસામાજિક તત્વોએ ન્યાય પરિષદનું પોસ્ટર ફાડી નાખ્યું. નવનીત બલદિયાની પિટાઈના વિરોધમાં ન્યાય પરિષદના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. હાડાનગર સહિત અનેક વિસ્તારોમાં કોળી સમુદાયના લોકોએ પોસ્ટરો લગાવ્યા હતા. એક વ્યક્તિએ ન્યાય પરિષદનું પોસ્ટર ફાડ્યું અને બાઇક પર ફરાર થઈ ગયો. પોસ્ટર ફાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. રાજકોટ જંગલેશ્વરમાં તોડફોડને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તોડફોડનો વિરોધ કરનાર ભાજપના પ.આ.ર.દ્ર.શ.દ.ન.વો એક પત્ર સામે આવ્યો છે. પાર્ષદ નરેન્દ્ર દવેએ અગાઉ દબાણ ઘટાડવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે નદીના કિનારે થયેલા દબાણ દૂર કરવામાં આવે અને ટીપી રોડ ખુલ્લો કરવામાં આવે. નરેન્દ્ર દવે દ્વારા મુખ્યમંત્રીને લખાયેલો આ પત્ર હવે વાયરલ થઈ ગયો છે. અમદાવાદમાં એક ઇમારત ધરાશાયી થવાથી એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ઘી કાંટા નજીક નવતાદની પોલમાં આવેલી 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઘટના નાળાના કામ દરમિયાન બની હતી. એક મજૂર અને એક વૃદ્ધ મહિલા ઘાયલ થયા હતા. બંનેને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં ખસરાના 10 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. નજરદારી મારફતે ખસરાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 9 મહિનાથી 5 વર્ષ વયના 6000થી વધુ બાળકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને આગામી 3 દિવસ માટે ગોધરા શહેરના 10,000થી વધુ બાળકોને ખસરાનું બૂસ્ટર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં આરોગ્ય વિભાગના 200થી વધુ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. આ રસીકરણ અભિયાનમાં ગોધરા શહેરના 3 મુખ્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શુક્રવારની મોડી રાતે અચાનક ગાયબ થઈ ગયું. ગુજરાતમાં શીતલહેરનો પ્રભાવ યથાવત છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કચ્છનું નાલિયા રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું, જ્યાં તાપમાન 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ઉત્તર ગુજરાતના ડીસામાં 11.8 ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રમાં રાજકોટનું ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને દીવનું 15.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો અસર અનુભવાઈ રહ્યો છે, જ્યાં અમદાવાદમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરામાં 16.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા મોરબી રાજમાર્ગ પર દારૂ સાથે 2 ઝડપાયા. કારમાં દારૂનું અડ્ડું બનાવીને દારૂની તસ્કરીનો પર્દાફાશ થયો છે. વિવિધ બ્રાન્ડોની 7200 બોટલો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ ધ્રાંગધ્રાથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. 2.95 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાએ આવાસ યોજનાના હેઠળ ઘર મળ્યા બાદ તે જ ઘરો ભાડે આપનાર લાભાર્થીઓની તપાસ કરી. મહાનગરપાલિકાની ટીમે 56 ઘરોનું નિરીક્ષણ કર્યું, જેમાંથી 24 ઘરોમાં લાભાર્થીઓની જગ્યાએ ભાડેદારો રહેતા હોવાનું જણાયું. મહાનગરપાલિકાએ ભાડેદારોને નોટિસ આપીને 3 દિવસની અંદર ઘર ખાલી કરવાની સૂચના આપી છે. જો 3 દિવસમાં ઘર ખાલી નહીં કરવામાં આવે તો ઘર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી કુલ 620 ઘરોમાંથી 248 ઘરોમાં ભાડેદારો મળ્યા છે, જેમાંથી 72 ઘરો સીલ કરવામાં આવ્યા છે અને 152 ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે.
વલસાડના સાંસદે ડાંગ જિલ્લાના એક આશ્રમ શાળામાં વિદ્યાર્થીની સાથે થયેલા બળાત્કારના બનાવ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે આ કૃત્ય માનવતા અને સમાજ બંને માટે કલંક છે. આવા અમાનવીય અપરાધોને કોઈપણ પરિસ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. પ્રશાસને પોલીસ વિભાગને તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવા અપીલ કરી છે, જેથી દોષિતોને કાયદાના પ્રાવધાન મુજબ કડકમાં કડક સજા મળી શકે. તેંદુઆના હુમલામાં એક વધુ માસૂમ બાળકીનું મોત થયું છે. 5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. 2 દિવસ પહેલા સુબીર તાલુના દાહેર ગામમાં એક તેંદુઆએ બાળકીના ઘર પર હુમલો કર્યો હતો. બાળકી ચીસાચીસ કરીને તેંદુઆના ચંગુલમાંથી પોતાની જાન બચાવવામાં સફળ રહી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીનું વલસાડમાં સારવાર ચાલી રહી હતી. રાજકોટ અમદાવાદ જતા રાજમાર્ગ પર એક કાર ચાલકની બેદરકારીને કારણે માલિયાસણ નજીક થયેલા અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત બાદ અજાણ્યો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. 65 વર્ષીય વૃદ્ધનું સ્થળ પર જ મોત થયું. ઘટનાના સમયે વૃદ્ધ ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસે અજાણ્યા ચાલકની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ એએમટીએસનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યો. વર્ષ 2026-27 માટે 991 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. એએમટીએસની તમામ બસોને 2030 સુધી ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરવામાં આવશે. તમામ એએમટીએસ બસોમાં એસી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સુરત ઉધનામાં પ્લાસ્ટિક પેલેટ્સ બનાવતી એક ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરી ફાયર એનઓસી અને જરૂરી લાયસન્સ વિના ચાલી રહી હતી. પોલીસે ફેક્ટરી માલિકો સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે. ફેક્ટરી માલિક સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મશીનમાં અતિશય ગરમીના કારણે ભીષણ આગ લાગી હતી. આગમાં 5 થી વધુ લોકો દાઝી ગયા અને 4 લોકોના મોત થયા. આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં યુજીસીના નવા નિયમો સંબંધે ઉચ્ચ જાતિના નેતાઓની એક બેઠક યોજાઈ, જેમાં પાટીદાર, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ, ક્ષત્રિય અને ભાટિયા સમાજના નેતાઓએ ભાગ લીધો. બેઠક બાદ દિનેશ બંબાણીયાએ જણાવ્યું કે અમે યુજીસી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને માંગ કરીએ છીએ કે 2012ના યુજીસી નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે. ગીર સોમનાથ તાલુકાના તલાલામાં 2 નાબાલિગ બહેનો સાથે બળાત્કારના મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક નાબાલિગ છે, જ્યારે બીજો પુખ્ત વયનો છે. આરોપીઓએ લાલચ આપી બંને બહેનોનો વિશ્વાસ જીત્યો અને પ્રેમના જાળમાં ફસાવી તેમની સાથે બળાત્કાર કર્યો. બદમાશોએ તસવીરો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પીડિતાની માતાએ તલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત સ્થિત લક્ષ્મી જૂથ પર આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી સતત 3જા દિવસે પણ ચાલુ રહી છે. ગજારા પરિવાર દ્વારા સંચાલિત શિક્ષણ, રિયલ એસ્ટેટ અને હીરા કંપનીઓમાં તપાસ ચાલી રહી છે. આ તપાસ મુંબઈ અને ગુજરાત સહિત કુલ 30 સ્થળોએ કરવામાં આવી છે, જ્યાંથી દાગીના, રોકડ, જમીન અને શેરબજારમાં કરાયેલા રોકાણ સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. રશિયાના મોસ્કોમાં રેકોર્ડ તોડ બરફવર્ષા થઈ રહી છે. છેલ્લા 20 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં આટલી ભારે બરફવર્ષા ક્યારેય થઈ નથી. સરેરાશ બરફવર્ષા કરતાં 3 ગણું વધુ બરફ પડ્યું છે. છેલ્લા 3 દિવસથી સતત બરફવર્ષા ચાલુ છે. રસ્તાઓ પર બરફ જમવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. 4 મીટર સુધી ઊંચા બરફના ઢગલા જોવા મળ્યા છે.